બગદાણામાં કોળી સમાજના યુવક પર થયેલા હુમલાને પગલે રાણપુર તાલુકા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આજે કોળી સમાજ દ્વારા રાણપુર મામલતદાર કે.બી. ગોહિલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બગદાણામાં કોળી સમાજના યુવક પર થયેલા હુમલાને પગલે રાણપુર તાલુકા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આજે કોળી સમાજ દ્વારા રાણપુર મામલતદાર કે.બી. ગોહિલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર બગદાણાના સ્વયંસેવક નવનીતભાઈ બાલદિયા પર તાજેતરમાં થયેલા હુમલાના વિરોધમાં આપવામાં આવ્યું। કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ હુમલો અત્યંત ગંભીર છે અને આવા કૃત્યોને કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં। રાણપુર તાલુકા કોળી સમાજે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, દોષિતોને કાયદા મુજબ કડકમાં કડક સજા ફટકારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય। સાથે રાણપુર તાલુકા કોળી સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો નવનીતભાઈ બાલદિયાને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। અમે રાણપુર તાલુકા કોળી સમાજ તેમજ ઠાકોર સમાજ સાથે મળીને આવેદનપત્ર આપવામાં ભાવનગર જિલ્લાનું બગદાણા ગામ ત્યાં નવનીતભાઈ ઉપર અસામાજિક તત્વોએ હુમલો કરેલો અને એની અંદર ભાઈ માયાભાઈ આયર હાસ્ય કલાકારના દીકરાનું નામ નવનીતભાઈ આપતા હોય અને એફઆઈઆરમાં નામ દાખલ કરવામાં ન આવ્યું હોય તો અમને એવું લાગ્યું કે ભાઈ અમને ન્યાય મળ્યો નથી અને અમારો સર્વે સમાજ એના સપોર્ટમાં હોય તો એને ન્યાય મળે એના માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું રાણપુર તાલુકા સાથે બોટાદ જિલ્લાના અને એવી રજૂઆત કરી કે આ અમારું આવેદનપત્ર સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને આ રજૂઆત પહોંચાડો અને અમને ન્યાય મળે। કોળી સમાજ તેમજ ઠાકોર સમાજની સાથે મળીને આવેદનપત્ર અમે આપ્યું હતું તો વહેલી તકે અમને ન્યાય મળે એવી અમારી આશા છે। રાણપુર મામલતદારને આયોજન દેવામાં આવ્યું છે કે બગદાણા ધામે જે નવનીતભાઈ ઉપર હુમલો થયો છે અને જે નવનીતભાઈએ દવાખાનામાં જે શબ્દો બોલ્યા એ ઉપરથી પોલીસે એફઆઈઆર ન ફાડી અને જે નામ રહી ગયા છે જે પડદા પાછળ એ નામ લેવામાં આવે એવી એમાં સમસ્ત કોળી સમાજની માંગણી છે। આગામી સમયમાં જો સરકારશ્રી જે નામ દાખલ કરવામાં જે છે એના નહીં આવે તો અમે સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશું।